Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સીટ પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી આજરોજ સમસ્ત જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢી જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સમસ્ત જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી કે રાજકોટ લોકસભાની બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. સમસ્ત જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજે આ લડાઈ અસ્મિતાની, આત્મગૌરવની લડાઈ ગણાવી હતી. રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ હાલમાં એક કાર્યક્રમમાં પોતાના પ્રવચનમાં જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે એ અશોભનીય છે, જેને સમસ્ત જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે. જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજ દ્વારા આજે આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી કરી સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો સંગ થાય તે પ્રકારના પ્રવચનો કરી ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરેલ છે, જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાય છે. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કાયદાકીય પગલાં લઈ આચારસંહિતાના ભંગ બદલ તેની ઉમેદવારી રદ કરવા સહિતની માંગ કરવામાં આવી છે. રેલી અને આવેદન દરમિયાન પોલીસ દ્વારા મામલતદાર કચેરી ખાતે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ રેલીમાં જામકંડોરણા શહેર તથા તાલુકામાંથી રાજપૂત સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ તેજુભાઈ હેમુભાઈ જાડેજા, જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ છું. આજે અમે અહીંયા જે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ એ એટલા માટે આવ્યા છીએ કે અમારા ક્ષત્રિય સમાજની જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણીવિલાસ કરેલ છે એનું અમારો સમાજ ખૂબ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. અને અમારી એક જ માંગણી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે. સાથ અમારે કોઈ વ્યક્તિ યા કોઈ સમાજ યા ભાજપ સાથે અમારે કોઈ જાતનો વાંધો નથી. માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાભાઈ જે વાણી વિલાસ કરેલ છે એનો અમને સખ્ત વિરોધ છે. અગર જામકંડોરણા રાજપૂત સમાજને કોઈ પણ પ્રકારના અમારા સમાજ તરફથી આદેશ મળશે એનું અમને સંપૂર્ણપણે પાલન કરશી, પછી પરિણામ જે કાંઈ આવે તે. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.